ખેરગામના ભેરવી પાસે આવેલા લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે ધરમપુર બાજુથી આવી રહેલા આઈસર ટેમ્પોના ચાલકે પાછળથી સાયકલ ચાલકને અડફેટે લેતા સાયકલ ચાલક ગુલાબભાઈને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજા થતાં તેઓને ધરમપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। અકસ્માતની ઘટનાના દ્રશ્યો લક્ષ્મી પેટ્રોલ પંપ ઉપર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। ખેરગામ તાલુકાના ભેરવી ગામના ઝરા ફળિયામાં રહેતા ગુલાબભાઈ ભીખાભાઈ પટેલ જેઓ ગામમાં જ આવેલ લક્ષ્મી પેટ્રોલ પંપ ઉપર કામ કરતા હોય, સોમવારે બપોરે તેઓ પેટ્રોલ પંપ ઉપર નોકરીએ જવા ઘરેથી સાયકલ ઉપર નીકળ્યા હતા। દરમિયાન બપોરે 2:45 વાગ્યાના સમયે તેઓ ખેરગામ ધરમપુર રોડ ઉપરથી સાયકલ લઈને પસાર થતા હતા। બરાબર પેટ્રોલ પંપ પાસે પહોંચી સાયકલનો અંદર પેટ્રોલ પંપ તરફ ટર્ન જ મારી રહ્યા હતા। તે દરમિયાન પાછળ ધરમપુર તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલ GJ21Y0119 નંબરના આઈસર ટેમ્પોના ચાલકે ગુલાબભાઈની સાયકલને પાછળથી ટક્કર મારતા તેઓ રસ્તાની બાજુએ નીચે ફેંકાઈ ગયા હતા। તેમને માથામાં શરીરે ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક ધરમપુર હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન 5 વાગ્યાની આસપાસ મોત નીપજ્યું હતું। મરનાર ગુલાબભાઈના ભત્રીજા જયેશભાઈ વજીરભાઈ પટેલે આ મામલે મંગળવારે બપોરે ખેરગામ પોલીસ મથકે આઈસર ટેમ્પાના અજાણ્યા ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા PSI SS માલે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે। જો કે અકસ્માતની ઘટનાના દ્રશ્યો લક્ષ્મી પેટ્રોલ પંપ ઉપર લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી